હર ચક્રવર્તી નીકળ્યા બહાર રાતે અંધેરો કાવો પીછળ ઉઠીને રયતને જોવા. એક ફોની બોલતો છે, ક્યાં ઘણા ભરત ચક્રવર્તી આવા કે વૈરાગ્ય ના હોય કઈ બધાના એમાં એ બધી વાતો લાગે છે. કઈ વૈરાગની આ શું કહેતા જો સખંડમાં રહેવા ને બધા આવા ને વૈરાગ આવા એની વાત કરતો છે. સાંભળી ભરત ચક્રવર્તી નીકળેલા પેલાના રાજા કાવો ઉડું પહેરી એમ આડું રાખીને શું કોઈ દેખાય નહીં. જોવા નીકળે રજત ને કે કોણ બોલે કેમ બોલાયો હોની ને દીધે મહાજન કઈક દુઃખ ના ભાઈ આવો. જો એક તેલનો કટોરો આપું તમને કે તેલનો આવો થાલિયું થાલિયું કહું છો નહીં તેલ ભરી ગામમાં અયોધ્યા શણગારી છે. અયોધ્યા નજર કરજો કેવું છે. પણ આ તેલનું ટીપું જો પડશે તો પાછા સિપાઈ છે તરવા લઈને ઉભેલો માથું કાપી નાખશે. આખું ગામમાં જો થઈ ગયા એકે બિંદુ પડી ન જાય એમાંથી. એના લક્ષમાં કે અયોધ્યા શણગારી પછી આવીને કેમ કેમ સ્વામીજી કેવી અયોધ્યા કે ભાઈ સાહેબ ક્યાંય મારી નજર નહોતી આમાં નજર હતી. આમાં નજર ન મારી નથી આમાં હતી તારે એ ભાઈ અમારી નજરો આત્મામાં છે ભાઈ. એ બધે ઠેકાણે અમને ક્યાંય રસ છે નહીં. હા અમને સંસારનો ભય વર્તે છે ભાઈ. અમને આમાં દીખ્યા 6,000 સ્ત્રીના રાજ મોટા બંગલા કરોડો અબજો ના મોટા દેવતાય 5 બંગલા મોટા દેવતાય 5 હો. અમને એમાં બેઠા રસ છે એમાં જાણ ભાઈ તને કેવો રસ હતો જોવાનો. ભાઈ સાહેબ મેં કાંઈ કર્યું તમે ભેસા નાખતી કે નામ નાખતો સમજાયું કાંઈ મને ખબર. હું કહું આમ જો તો પડી ન જાય હો જો પડે પાછળ જે કરવા દે એમ અમારા સ્વભાવમાંથી કસીએ તો ભાવ બ્રહ્મણ છે એવું અમને તરત ભાઈ. અને અમારા જ્ઞાન સ્વરૂપમાં દૃષ્ટિમાં એમાં રહ્યા છે. વાહ મારી પોતે બરાબર. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો.